टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે। હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટર પર પહોંચી ગઈ છે। ઉપરવાસમાંથી 51,777 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા નદીમાં કુલ 50,847 ક્યુસેક પાણીની જ આવક થઈ છે। નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા। અમૃત મુહૂર્તમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરશે। નર્મદા ડેમ 100% ભરાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમ જલોછલ ભરાતા એના નીરના વધામણાની તૈયારીઓ થઈ ગઈ છે અને તૈયારીઓમાં જ મુખ્યમંત્રી અહીંયા આવશે અને નર્મદા નીરના વધામણા કરશે। તો કઈ રીતે પૂજા કરશે એની સાથે આપણી સાથે મહાત્મા છે, તો આપણે કઈ રીતે પૂજા કરવાના છે? નર્મદા નીરના વધામણામાં શું શું સામગ્રી ઉપયોગ કરવાના છે? સૌપ્રથમ સાહેબ જ્યારે પધારશે ત્યારે સૌપ્રથમ સાહેબનું સ્વાગત કરવામાં આવશે। સ્વાગત કર્યા પછી સાહેબના હસ્તે ષોડશોપચાર પૂજન કરવામાં આવશે। ષોડશોપચાર પૂજન પછી સાહેબના હસ્તે આરતી કરવામાં આવશે। એના પછી નારિયેલ અને ચુંદડીથી માતાજીને સાહેબના હસ્તે નારિયેલ અને ચુંદડી વધેરવામાં આવશે। તો જે પૂજારી જે છે તેમણે જે પૂજાની વાત કરી છે અને પૂજા અહીંયા 12:45 કરવામાં આવશે અને જે મુખ્યમંત્રી અહીંયા પૂજા કર્યા બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે, ત્યારે એની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ આ નીરના વધામણા થવા જશે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ નર્મદા। નર્મદે સર્વદે ગુજરાતે ગર્વદે, ગુજરાતના ગર્વનો દિવસ આજે આવી રહ્યો છે। નર્મદા ડેમ જે છે ગુજરાતની જીવાદોરી તે છલોછલ ભરાઈ ચૂકી છે। એની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગઈ છે અને એના વધામણાની તૈયારીઓ હાલ એકદમ તૈયારીમાં થઈ રહી છે। લગભગ 12 વાગે અહીંયા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા આવશે અને નર્મદા નીરના વધામણા કરશે। નર્મદા ડેમને હાલમાં દેખો દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યો છે અને અહીંયા નર્મદા નીરના વધામણા થવા જઈ રહ્યા છે। લગભગ આ વર્ષે છઠ્ઠી વાર એમ કહી શકાય કે 2017 બાદ છઠ્ઠી વાર નર્મદા ડેમને છલોછલ ભરાવવામાં આવ્યો છે અને આજે એના નર્મદાના નીરના વધામણા થઈ રહ્યા છે। ત્યારે પોલીસ પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તંત્ર પણ સજ્જ છે અને નર્મદામાં અહીંયા આવીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા નર્મદા નરના વધામણા કરશે। ચુંદડી, શ્રીફળ અને ફૂલથી માં નર્મદાના નીરના વધામણા કરી અને રાજ્યની જીવાદોરી જે છલોછલ ભરાય છે તે આગામી વર્ષમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે સજ્જ છે, એ સક્ષમતા પુરવાર કરી રહી છે। ત્યારે ફરી એકવાર નર્મદા નદીના નર્મદા ડેમના વધામણા થવા જઈ રહ્યા છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ